જય શ્રી રામ, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો? આપણે પહેલો ભાગ આનો આપણે સુરતનો હતો એ તમે લોકોએ જોયો હશે. ન જોયો હોય તો જોઈ લેજો, બરાબર છે. આપણે પહેલો ભાગ ક્યાં સુધી રાખ્યો હતો કે બસ આપણી નથી આવી ત્યાં સુધી. હવે બીજો ભાગ આપણે અત્યારે બસમાં બેસી ગયા છીએ, તમે જોઈ શકો. બરાબર, હવાર પણ પડી ગઈ છે આપણા મેહુલભાઈ. હજી તો ઉઠાય, મસ્ત આખી રાત નીંદર કરી. અત્યારે અમદાવાદ પહોંચ્યા, હવે રાજકોટ પહોંચી પછી પાછું આપણે આગળ વધારશું. બરાબર મેહુલભાઈ? હા, બસ વાળો બધમાં ગુજરાતી ગીત વગાડે એમાં નીંદર ઉડી જાય. ગોપાલ ભરવાડનું ગીત વગાડવાનું એટલે મજા આવે. બરાબર છે. તો હવે આપણે અમદાવાદ જઈ અને અમદાવાદ શું રાજકોટ જઈએ અને પાછો બ્લોગ ચાલુ કરશે. બરાબર છે. તો અમદાવાદ બહુ યાદ આવ્યો. આજે જોઈ લ્યો તમે, અત્યારે અમદાવાદ પહોંચ્યા. ફરિયા દેખાય અમને, તો તમને દેખાતા હોય તો પુલિયાના કામ ચાલુ છે આલી બાજુ અમદાવાદ બાજુ. બરાબર. આ એસીમાં હવા ગજનું ફૂલ કુલિંગ પકડે છે. વાત જવા દે આમ જો, આજે તો ખોઈલું નથી હજી તો. એમ જ જોઈ લ્યો કે આ હોટલ જ છે, કાંઈ ન ઘટે. તો આપણે હવે રાજકોટ જઈને પાછા મળીએ, ઠીક છે? હજી 2 જણા તો ઉપર ઉતા તમારા સોફા ઉપર. એ 2 તો હુઈ જ ગયા છે, હજી ઉઠશે જ નહીં 6 વાગે લગી. અમારી નીંદર કોણ જાણે આવી રીતના બસ આમ થતી હોય એટલે ઉડી. બરાબર છે. હવે આગળ મળીએ, જોતા રહેજો. તો મિત્રો, આપણે દર્શન હોટલે ઊભા રહી ગયા છીએ. ચા પાણી નાસ્તાનો હોલ્ડ આવ્યો છે. બરાબર, આપણી બસ છે. આપણે અનિલભાઈ મારું આપણે મેગી ખાવી હે, એ ભાઈ મેગી લેવા ઊભા એ શીખે છે ભેગી ભેગી. જુઓ તમે, છે ને? બરાબર ને અનિલભાઈ? આપણા મેહુલભાઈ. આપણે શું ખાવું તમારા મેહુલભાઈ? અનિલભાઈ મેગી વાળા મેગી બનાવે એટલે આપણે મેગી ખાવાની થાય એમ કે. બરાબર. અનિલભાઈ દર્શન હોટલમાં મેગીનો ધંધો ચાલુ કર્યો 4 મહિના કાંઈ છે નહીં એટલે આપણે અનિલભાઈ મારુંની મેગી ખાવી છે. 4 મહિના ચોમાસાનું કાંઈ હોય નહીં ને એટલે અનિલભાઈ મેગી વાળા થઈ ગયા આવે. હે અનિલભાઈ? હા, મેગીનો ધંધો તો આપણે નથી કર્યો પણ આપણે મેગી ખાવા. બરાબર. આપણે કાંઈક શું જોઈએ હું નાસ્તો કરવાનો, કે આપણે તો ખાલી ચા પીવી છે. બરાબર છે. તો મિત્રો, આપણે રાજકોટ અત્યારે બેઠા છીએ. બરાબર. સુરત બહુ બધી મજા કરી. આજે આખો દિવસ આરામ કર્યો રાજકોટમાં, અને અત્યારે આપણા એક ખાસ મિત્ર તમને બતાવું હમણાં. બરાબર, એની પાસે આવ્યા. બરાબર મેહુલભાઈ? હા હો, આપણા મેહુલભાઈ. હા, જય દ્વારકાધીશ. વાહ વાહ, સુરત જઈને આવતા રહી એમને. આવતા રહ્યો. ખબર છે સુરત તમને બહુ મજા આવી ગઈ છે. સારું તમે ભૈરા ભાઈ. સારું, કેવું લાગ્યું સુરત? મજા આવી? બહુ મજા આવી. બહુ મજા આવી, કાંઈ ન ઘટે. તકલીફ તો નથી પડી ને? કાંઈ તકલીફ નથી. કાંઈ તકલીફ, થોડી ઘણી તકલીફ પડી હતી, સમજ્યા? એવું તો આયલા વરસાદ નહીં રહ્યો તો થોડીક તકલીફ પડી હતી. બરાબર. હવે આવી રીતે જોતા રહેજો. આ બીજો ભાગ છે, તમે પેલો ભાગ ન જોયો હોય તો જોઈ લેજો. આપણે મૂકી દીધો છે. બરાબર છે. બીજા ભાગમાં પણ બહુ મજા આવશે. આવી રીતે જોતા રહેજો. બરાબર. કાંઈ વાંધો નહીં, આવી રીતના બ્લોગ જોતા રહેજો. અત્યારે તમને પહેલા બ્લોગમાં દેખાડ્યું હતું ને આપણી કૃષ્ણા ડિલક્શન બેઠાઈ દેખાડી દો. બરાબર. આપણે આગલા બ્લોગમાં મૂક્યું હતું કૃષ્ણા પાન. પાછા આપણે અહીંયા જ આવ્યા છીએ. બરાબર. એ આપણી જૂની જાણીતી ડિલક્સ છે, આપણા ભાઈબંધની છે, એમાં કાંઈ ઘટે નહીં. મેહુલભાઈનો રૂમ અહીંયા બાજુમાં છે એટલે મેં કીધું હાલો મેહુલભાઈને તેડતા આવી, કેમ કે મારો મોટો ભાઈ છે એટલે તમને ખબર જ હશે. અમે લોકો 5-6 દિવસ પછી પાછા આજે ભેગા તમને બ્લોગમાં જોવા મળ્યા. બરાબર. તમને અતિ આનંદ આવ્યો હશે કે આ તન્યના કેમ નોખા થોડાક કામમાં ભાઈ આ બે આવી ગયા છે એટલે કદાચ 2 દી 3 દી વ્લોગનું મોડું થઈ ગયું છે. હા, વચ્ચે નહોતો આવતો બ્લોગ, પણ હવે કન્ટિન્યુ પાછું થઈ જશે. બરાબર છે. અને 1-2 બ્લોગ એવા હતા કે જેમાં આપણા ભેગા મેહુલભાઈ નહોતા, પણ આજે પાછા આપણે સ્પેશિયલ મેહુલભાઈ તારાણાથી રાજકોટ આવ્યા. સ્પેશિયલ અમારા માટે આવ્યા, બ્લોગ માટે આવ્યા. બરાબર છે. અમે રૂમે હતા અહીંયા, એમને ખબર નહોતી. અમને રૂમે આવીને એનો ફોન આવ્યો કે અમે આવી, અમને લેવા જ આવ્યા હતા નીચે. હવે રાજકોટમાં નીકળ્યા છીએ ચક્કર મારવા પાછા અમે ત્રણે. બરાબર. હવે કંઈક જમશું, કંઈક કરશું. બરાબર. આવી રીતે જોતા રહેજો અમારો વ્લોગ અને તમારો સપોર્ટ આપજો. મિત્રો, આપણે જમવા નીકળ્યા હતા, પણ આપણે તો જમશું, પણ આપણી ગાડીને થોડુંક જમાડવું જોઈએ ને, તો આપણી ગાડીને થોડુંક શું છે જમાડી દઈ. બરાબર છે. આપણા મેહુલભાઈ આહિર ને મેહુલભાઈ દલવાઈ. ગાડીને ખવડાવી દો પછી અમને ખવડાવી દો. ભૂખ લાગી ભાઈ બહુ જ. ખાવું હોય તારે ખાવું હોય ના અત્યારે એવી જરૂર. આગળ હોટલ મસ્ત એમાં આગળ હોટલ હે ને ત્યાં જમી લઈ. સમજ્યા? એ તમને નહીં ખબર. બરાબર. તો હવે આપણે
ગાડીને થોડુંક જમાડી દે પછી આપણે જમવા જાય બરાબર ને મિત્રો આપણે ઠાકર ધણીએ ચા પાણી પીવા આવ્યા છીએ આપણા અજયભાઈ ભરવાડ ને ફળવા આપણા મિત્ર છે બીજા બે પ્રોડ્યુસર એ ચેનલ બરાબર આ જોઈ લ્યો બધા એક અમારે હસમુખભાઈ સોરાણી એમએચ ડિજિટલ લાઈવ પ્લસ રામકૃષ્ણ ડિજિટલ શુભમ પટેલ આરકે ડિજિટલ બધાય આપણા મેહુલભાઈ તમે બધા ઓળખો છો એને તો જોઈએ જ છે ભાઈ અજયભાઈ થોડુંક ચેનલને કહી દો નવી કહી હે દો. તમારી રીતના કહી દો ખાસ મિત્રની ચેનલ છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવનારા નવા વ્લોગને જોવાનું ભૂલશો નહીં અને ધર્મની ગાડીને ધક્કો મારજો એવી મારી નમ્ર વિનંતી. જય હો. બરાબર તો આવી રીતે જોતા રહીએ બરાબર તો ભાઈ બધા યારે મુલાકાત કરીને હવે અમે નીકળી ગયા રાજકોટ જવા અજયભાઈ અમારા ભેગા છે અજયભાઈને સાપર ઉતારીને પછી અમે નીકળી જાવ જમવાનું અમારે બાકી છે હજી અજયભાઈ જમી લઈએ આપણે કઈ વારના પેટમાં ઉંદેડા બોલે ભાઈ ના હવે કંઈક રાજકોટ જઈને કંઈક કરશું હવે કરવાનું ના અહીંયા જમી લે ભાઈ ક્યાં જમશું સાપર સાપર નથી જમવું હા ના ના હવે પછી કેટલા વાગ્યા જો મોડું થાય મારે ગામડે નીકળવું એવું એમ અત્યારે જ નીકળી જાવ મેહુલભાઈ અત્યારે જો એટલે વાડીનું થોડું ઘણું કામ છે એટલે ભાઈ રોકાવાનું નક્કી નથી જો રોકાવું તો ભેગા આવીશું નકર પછી છૂટા પડી જાવ અને અજયભાઈને કહી રાજકોટ હાલો પણ હવે અજયભાઈ શૂટિંગ બતાવીને આવ્યા હું થાકી હાલો. ગયો ભાઈ નકર તો આવત બસ 2 શૂટિંગમાં થાકી ગયા છે ભાઈ 2 સોંગ ના શૂટિંગ કર્યા ને આજે આખો દિવસના જો કે શૂટિંગમાં હતા સવારે 7 વાગ્યાના એટલે અજયભાઈ શૂટિંગમાં હતા એટલે એ તો આવશે નહીં રાજકોટ આ પર એમને ઘરે ઉતારીને પછી નીકળી જાવ રાજકોટ બાજુ ભલે તો આગળ જોતા રહેજો મૈડા તો મિત્રો આપણે અજયભાઈને ઘરે મૂકવા આવ્યા હતા બરાબર છે તો અજયભાઈ ગુડ નાઇટ ઓલ ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકા બરાબર છે મેહુલભાઈ મૂકીને અમે જાવ રાજકોટ હવે આપણે રાજકોટ જઈશું બરાબર તો મિત્રો આપણે મસ્ત જમી લીધું છે બરાબર હવે મેહુલભાઈને ટૂંકમાં એ અમને રૂમે મૂકવા આવે છે પછી અહીંયાથી એમના ઘરે ઈ જશે બરાબર તો અમે લોકો અહીંથી છૂટા પડશી તમે પહેલો ભાગ ન જોયો હોય તો હજી કહું છું જોતા આવજો આપણે છે જ ઇન્સ્ટામાં બાયોમાં લિંક છે એમાંથી પહેલો ભાગ જોતા આવજો અને આપણે આ બીજો ભાગ તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો બરાબર ને મેહુલભાઈ અને આપણે આજનો આ બ્લોગ અહીંયા પૂરો કરી છે અને અમારા ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો આવો નવો પ્રેમ દેતા રહેજો જે પણ કાંઈ તમારા થકી હોય બાકી તો મારે કાંઈ નથી અને આવનારા વિડીયો માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બરાબર છે અને આપણે ભલે 1-2 બ્લોગમાં મેહુલભાઈ આપણા ભેગા નહોતા કદાચ હજી 1-2 બ્લોગ એવા આવશે બાકી લગભગ બ્લોગ એવા જ આવશે કે અમે ત્રણેય ભેગા જઈશું બરાબર છે એટલે તમારો સપોર્ટ આવી જ રીતે આપતા રહેજો તો આપણે અમારા બ્લોગમાં જોડાઈ રહેજો બરાબર તો આપણે અહીંયા આપણો બ્લોગ પૂરો કરશું જય શ્રી રામ જય દ્વારકાધીશ જય શ્રી રામ જય દ્વારકાધીશ.